લખનૌની ટીમે 27 કરોડ રૂપિયા રિષભ પંત પાછળ ખર્ચ્યા છે, પણ શું તેઓ ઓપનર્સ લેવાનું ભૂલી ગયા? કેકેઆરની ટીમે વેંકટેશ અય્યરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે, પણ હજુ પણ તેઓ કેપ્ટન શોધી રહ્યા છે. ભલે વિલ જેક્સને જવા દીધા હોય, પરંતુ આરસીબીની ટીમનો ટોપ ઓર્ડર એકદમ સ્ટ્રોંગ બની ગયો છે. સીએસકેની ટીમે કેમ ક્વોલિટી ફાસ્ટ બોલર્સ નથી લીધા, અને શું ગુજરાત ટાઇટન્સની નબળાઈ તેમનો મિડલ ઓર્ડર રહેવાની છે? આઈપીએલની 10 ટીમોની કદાચ પ્લેઇંગ 11 તો તમે બનાવી દીધી છે, પરંતુ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આઈપીએલની 10 ટીમોની મજબૂતાઈ એટલે કે સ્ટ્રેન્થ અને નબળાઈ એટલે કે વીકનેસ વિશે. તો ચલો ફટાફટ ઓપ્શન બાદ બનેલી આઈપીએલની 10 ટીમોની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે જોઈ લઈએ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટના અને આઈપીએલને લગતા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આઈપીએલને લગતા બધા જ વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. હવે સૌથી પહેલા લખનૌ સુપર જાયન્ટ્સની વાત કરી દઈએ, કારણ કે આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર આ વખતના ઓપ્શનમાં લખનૌની ટીમમાં ગયો છે. તમને બધાને ખબર જ હશે, એલએસજીની ટીમે રિષભ પંતને 27